i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શહેરાના ભેંસાલ ગ્રામ પંચાયતમાં ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરીએ કરી રજૂઆત। શહેરા તાલુકાના ભેંસાલ ગામની ગ્રામ પંચાયતના વહીવટ અને વિવિધ વિકાસ કામોમાં ગેરરીતિ તથા ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે ગામના જાગૃત નાગરિકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ તાજેતરમાં યોજાયેલી ગ્રામસભામાં ગામના તમામ નાગરિકોને જાણ કરવામાં આવી ન હતી અને ગ્રામસભા ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી। તેમજ ગ્રામસભામાં સરપંચ અને અન્ય સભ્યોની ગેરહાજરી હોવા છતાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ રોડ, નાળા, પીવાના પાણીની ટાંકી, નળ સે જળ યોજના, આવાસ યોજના તેમજ મનરેગાના કામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કર્યા છે। કેટલાક કામો કાગળ પર દર્શાવી સ્થળ પર કામગીરી ન થઈ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે। રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગામમાં પીવાના પાણીની સમસ્યા હોવા છતાં નળ સે જળ યોજના હેઠળ થયેલા કામોની તપાસ જરૂરી છે। આ ઉપરાંત હેડપંપ પર અન્ય વિકાસ કામોમાં પણ તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। ગામના જાગૃત નાગરિકોને દબાણમાં લેવા, ધમકાવવા અને ખોટી ફરિયાદો કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ રજૂઆતમાં કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી હકીકતો બહાર લાવવાની માંગ ઉઠી છે। હવે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રજૂઆતના આધારે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે। રજૂઆતમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે ભેંસાલ ગ્રામ પંચાયતના સરપંચનો પ્રતિભાવ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સરપંચનો પક્ષ પ્રાપ્ત થયા બાદ આગામી અહેવાલમાં તેને યોગ્ય સ્થાન આપવામાં આવશે। સાહિલ શેખ, i7 ન્યૂઝ ગુજરાતી, શહેરા। ગામ ભેંસાલ, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ। એ ગામની અંદર જે લોકોને પાણીની સમસ્યા હોય, બીજી કોઈ સમસ્યા હોય, તે બાબતે અમે અમારા ગામમાં જાગૃત નાગરિકો દ્વારા સરપંચ તથા ડેપ્યુટી સરપંચને અવારનવાર કહેવામાં આવેલું, પરંતુ તે ગામના નાગરિકોને ધમકી આપતો હતો અને તારાથી થાય એ કરી લે તેવું જણાવતું હતું। તે બાબતે ગામના નાગરિકે એક યુવા સંગઠન તરીકે એક ગ્રુપ બનાવ્યું અને એ ગ્રુપની અંદર એ લોકોએ સરપંચ જોડે આ પાણીની સમસ્યા બાબતે, જે તે ગામના વિકાસના કામો બાબતે જે કોમેન્ટ કરી અને જણાવ્યું કે અમને સરપંચ સાહેબ આનો લાભ આવ્યો, તે બાબતે કોઈ કશું કહેવામાં આવ્યું નથી અને એ બાબતે સરપંચશ્રીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી। તે બાબતે જાગૃત નાગરિક લોકોએ આવેદન આજ રોજ ભેંસાલ ગામેથી ગામના નાગરિકો દ્વારા પાણીની સમસ્યા, નળ સે જલ યોજનાની સમસ્યા છે, તે બાબતે આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારી એ આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। મારું નામ પગી રતનસિંહ ઉદેસી। ભેંસાલ ગામની અંદર કામની માંગણી કરવાથી ડેપ્યુટી સરપંચે ગામના છોકરાઓ પર ફરિયાદ કરી અને અંદર કરાવી દઈશ એવી ખોટી ધમકી આપી અને ફરિયાદ જે મહિલા સરપંચ જોડે ફરિયાદ અપાવડાવી અને ટોટલી જે મહિલા સરપંચ છે એ ગામમાં રહેતા જ નથી અને ડેપ્યુટી સરપંચ વહીવટ કરે છે અને આ ખોટા ફરિયાદો કરી અને છોકરાઓને હલમણી કરે છે અને ગામમાં જે બધા ભ્રષ્ટાચાર થયો એનું દબાવણ કરવા માટે છોકરાઓ પર ફરિયાદ કરી દીધી। પછી જે કામની માંગણી કરે ને તો અંદર કરાવી દે એવી ધમકી આપે સરપંચ, ડેપ્યુટી સરપંચ અને મહિલા સરપંચ તો જાણતે જ નથી કે અમારે શું કામ ચાલે છે, કયું કામ, કેટલી ગ્રાન્ટ છે એ ખબર જ નથી એમને। અને અમે એના માટે પ્રમુખ સાહેબને જાણ કરી, પછી આવેદન ટીડીઓ સાહેબને અમે આવેદન આપ્યું છે। શું નામ તમારું? પગી જુવાનસિંહ ચંદુભાઈ, ભેંસાલ। માગે છે કે અત્યારે જે 2026માં જે આવાસની યાદી આવી છે એમાં એક ઘરમાંથી 4-4, 5-5 નામ છે, અથવા કુંવારી છોકરીઓ અને કુંવારા છોકરાઓનું પણ યાદીમાં નામ છે આવાસમાં, અને અમુક તો 15 થી 16 વર્ષના બાળકોનું પણ આવાસ આવ્યું છે અને જે હાલ વિધવા બહેનોને મળવા જોઈએ એ મળેલ નથી। એના માટે અમારી માંગ છે। અને જે અત્યારે નરેગાનું કામ ચાલી રહ્યું છે એમાં
ડેપ્યુટી સરપંચ કામ કરે છે, પણ અમારી એવી માંગ છે કે જે સરપંચ બેન છે એ પણ અમારે સાથે રહે અને અમને સાથ સહકાર આપે એવી અમારી માંગ છે. શું નામ તમારું? મારું નામ હીરાબેન સ્વરૂપ ગામ ભેસાલ.